નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી ચેનલ પર। મિત્રો, ઘરમાં સીડીની નીચે ભૂલથી પણ આ 5 વસ્તુઓ ન રાખશો, નહીં તો ગરીબી આવી જશે। અને દરેક વ્યક્તિ જીવનમાં મહેનત કરે છે, પરંતુ તે કેટલો સુખી સફળ થશે તે તેની મહેનત સાથે જ નસીબ પર પણ ઘણો આધાર રાખે છે। ધાર્મિક વિદ્વાનો અનુસાર આપણા ભાગ્યના નિર્માણમાં વાસ્તુશાસ્ત્રની મહત્વપૂર્ણ ભૂમિકા છે। જો આપણે વાસ્તુના નિયમોને ધ્યાનમાં રાખીને ઘરનું નિર્માણ કરાવીએ છીએ તો તેનાથી પરિવારમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે। જ્યારે નિયમોના ઉલ્લંઘન પર ગરીબી ઘરમાં આવતા વાર નથી લાગતી અને બીમારીઓ પરિવારને ઘેરી લે છે। આજે અમે તમને એ 5 વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ભૂલથી પણ ઘરની સીડીની નીચે ન રાખવી જોઈએ। પરંતુ જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારી સાથે રહે તો આ વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો। નંબર 1, પરિવારજનોના ફોટા। ઘણા લોકો ઘરની સીડીની નીચે ખાલી જગ્યા જોઈને ત્યાં પરિવારના સભ્યોના ફોટા લગાવી દે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવું ખોટું છે। આ રીતે સીડીની નીચે પરિવારજનોના ફોટા લગાવવાથી ઘરમાં કલેશ શરૂ થઈ જાય છે, જેનાથી પરિવાર વિખેરાઈ જાય છે। નંબર 2, કચરાની ડસ્ટબિન। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની સીડીની નીચે ક્યારે પણ કચરા પેટી ન રાખવી જોઈએ। આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી જાય છે, જેની અસર તમારા પરિવારના લોકોના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ પર થાય છે, તેથી આનાથી બચવું જોઈએ। નંબર 3, શૌચાલય ન બનાવો। ઘરની સીડીની નીચે ભૂલથી પણ શૌચાલય કે રસોડું ન બનાવવું જોઈએ। વાસ્તુશાસ્ત્ર મુજબ આવું કરવાથી ઘરમાં અનેક સમસ્યાઓ શરૂ થાય છે અને બીમારીઓ આવી જાય છે। નંબર 4, સીડીની નીચે મંદિર। ઘણા લોકો સીડીની નીચે ખાલી જગ્યા જોઈને ત્યાં મંદિરની સ્થાપના કરી દે છે। આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે। આવું કરવાથી સીડી પરથી ચડતા ઉતરતા કરતા લોકોના જૂતાની ધૂળ મંદિર પર પડી શકે છે, જેનાથી દેવતાઓનું અપમાન થાય છે। નંબર 5, આભૂષણોની અલમારી। સીડીની નીચે દાગીના કે આભૂષણોની અલમારી ન રાખવી જોઈએ। આનું કારણ એ છે કે સીડી પર પરિવારના લોકો તેમજ બહારના લોકો અવરજવર કરતા રહે છે। આવી સ્થિતિમાં તેઓ કોઈ દિવસ તક જોઈને તમારી કિંમતી વસ્તુઓને પણ લઈ શકે છે। નંબર 6, આ વસ્તુઓ ન રાખો તો સીડીની નીચે રસોડું, શૌચાલય અને મંદિર ન હોવા જોઈએ। માનવામાં આવે છે કે આનાથી પરિવારમાં લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। આ ઉપરાંત સ્ટોર રૂમ પણ ન બનાવવું જોઈએ। જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો તો તેનું એક કારણ સીડીની નીચે રાખેલા જૂતા ચંપલ પણ હોઈ શકે છે, તેથી આવી ભૂલ તમે ક્યારે પણ ન કરશો। તમે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખો કે સીડીની નીચેની જગ્યા ખુલ્લી હોવી જોઈએ। એવું માનવામાં આવે છે કે સીડીની નીચેની જગ્યા ખુલ્લી હોવાથી બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદ મળે છે। સીડી હંમેશા સ્વચ્છ હોવી જોઈએ। ગંદી સીડી હોવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે। નંબર 7, સાચી દિશા। વાસ્તુશાસ્ત્ર અનુસાર સીડી બનાવવા માટે દક્ષિણ અને પશ્ચિમ દિશાને શુભ હોય છે। અન્ય કોઈ દિશામાં સીડી બનાવવાથી બચવું જોઈએ, કારણ કે એવું માનવામાં આવે છે કે આનાથી ઘરના માલિકને આર્થિક નુકસાન સહન કરવું પડે છે। નંબર 8, રાત્રે કપડાં બહાર ન સૂકવો। પ્રચલિત માન્યતા અનુસાર રાત્રે નકારાત્મક ઉર્જાઓ ભ્રમણ કરે છે। આ દરમિયાન તે પોતાની ઉર્જા સૂકાતા કપડામાં છોડી દે છે। જ્યારે આપણે તે કપડાં પહેરીએ છીએ ત્યારે તે આત્માઓ દૂષિત કે નકારાત્મક ઉર્જા આપણા માટે દુર્ભાગ્ય લાવે છે। નંબર 9, કચરા પેટીને હંમેશા ઢાંકીને રાખો। કચરા પેટીને નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરવાનો મુખ્ય સ્ત્રોત હોય છે। આથી કચરા પેટીને શક્ય હોય તો ત્યાં સુધી એવી જગ્યાએ ઢાંકીને રાખવી જોઈએ જ્યાં તે કોઈની નજરે ન પડે। નંબર 10, દરવાજા ઉપર કેલેન્ડર ક્યારે પણ ન લટકાવવું જોઈએ। મુખ્ય દ્વાર પર કેલેન્ડર ક્યારે પણ ન લટકાવવું જોઈએ। આથી ઘરના સભ્યોની ઉંમર પણ ખરાબ થાય છે। નંબર 11, ઝાડુને છુપાવીને રાખવું જોઈએ। ઝાડુ ધનનું પ્રતીક છે, આથી બરકત જાળવી રાખવા માટે તેને છુપાવીને રાખવું જોઈએ। બિનજરૂરી વસ્તુઓ ઘરમાં સાચવીને ન રાખો। બિનજરૂરી વસ્તુઓ નકારાત્મક ઉર્જાને ઉત્પન્ન કરી અને સૌભાગ્યને પણ દુર્ભાગ્યમાં બદલી નાખે છે। નંબર 12, તીક્ષ્ણ વસ્તુઓ। ઘરમાં તીક્ષ્ણ વસ્તુઓ જેવી કે ધારદાર વસ્તુઓ ઘરમાં ન રાખવી જોઈએ, વગેરે ખુલ્લી જગ્યાએ પણ ન રાખવી જોઈએ।
જ્યાં આવું થાય છે ત્યાં કલેશપૂર્ણ વાતાવરણ બની જાય છે. ચાલો હવે જાણીએ કે ઘરમાં સુખ સમૃદ્ધિ માટે કયા ઉપાયો કરવા જોઈએ. તો દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘરમાં સુખ અને શાંતિ જળવાઈ રહે. આ માટે તે સતત મહેનત કરે છે જેથી તે પોતાના જીવનમાં પ્રગતિ કરી શકે, પરંતુ પોતાના પરિવારને પણ ખુશ રાખી શકે. જો આપણે રોજિંદા જીવનમાં કેટલીક સરળ બાબતોનું ધ્યાન રાખીએ તો પૈસા સંબંધિત મુશ્કેલીઓ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. આ ઉપાયો કરવાથી ઘર અને મનમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ચાલો જાણીએ આવા જ કેટલાક ઉપાયો. નંબર 1, જ્યોતિષ અનુસાર સવારે કુલ્લા કર્યા વગર પાણી અથવા ચાનું સેવન ન કરવું જોઈએ. સાથે જ અશુદ્ધ મોઢે મંદિરે પણ ન જવું જોઈએ અને અગ્નિને પણ ન પ્રગટાવવી જોઈએ. આવું કરવાથી દિવસની શરૂઆત સારી થાય છે અને તમારા કામ પણ બનવા લાગે છે. નંબર 2, આ દિશામાં મોઢું રાખીને કરો પૂજા. ઘરમાં રોજ સવારે સ્નાન વગેરે કાર્ય કરી અને પૂજા પાઠ કરવા જોઈએ, ભલે થોડા સમય માટે પણ કેમ ન હોય. હંમેશા ધૂપ દીપ પ્રગટાવીને પૂર્વ કે ઉત્તર દિશા તરફ મોઢું રાખીને તમારા ઈષ્ટદેવનું ધ્યાન ધરવું જોઈએ. નંબર 3, જરૂર લગાવો તુલસીનો છોડ. ઘરમાં તુલસીનો છોડ જરૂરથી લગાવો અને તેને રોજ પાણી આપો. આવું કરવાથી લક્ષ્મીજીનું આગમન થાય છે. શાસ્ત્રોમાં તુલસીને પૂજનીય અને દેવી સમાન બતાવવામાં આવ્યા છે. તેને લગાવવાથી ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે અને વાસ્તુ દોષ પણ સુધરે છે. નંબર 4, આ મંત્રોનો જાપ કરો. રોજ પૂજા સમયે તાંબાના લોટામાં પાણી ભરી તેમાં થોડું ગંગાજળ મિશ્ર કરી અને પૂજા સ્થળે રાખો અને પૂજા પછી જળના છંટકાવ આખા ઘરમાં કરો અને સાથે સુખ શાંતિની કામના કરો. લોટાથી સૂર્યને જળ આપતી વખતે ઓમ આદિત્યાય નમઃ નો 9 વાર જાપ કરો. નંબર 5, આ દિશામાં મોઢું રાખીને જમો. હંમેશા ઉત્તર દિશા તરફ મોઢું રાખીને રસોડામાં કે ડાઇનિંગ રૂમમાં જમો. ભૂલથી પણ પથારીમાં ખાવાનું ન ખાઓ. રસોડામાં જમવાથી રાહુ શાંત રહે છે. સાથે જ પથારીમાં જમવાથી ઘરમાં ઝઘડા થાય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. નંબર 6, હનુમાન ચાલીસાનો પાઠ કરો. રોજ સાંજે ગાયના દેશી ઘીનો દીવો પ્રગટાવી અને હનુમાન ચાલીસાનો પાઠ કરી અને આરતી ઉતારો. ભૂલથી પણ દેવી દેવતાઓને ચડાયેલા ફૂલ ઘરમાં ન રાખવા જોઈએ. હંમેશા તેમને પવિત્ર નદીમાં વહાવી દો. નંબર 7, ઘરમાં સવારે સવારે થોડા સમય માટે પણ ભજન અવશ્ય વગાડો. નંબર 8, ઘરમાં ક્યારે પણ ઝાડુને સીધું ઊભું કરીને ન રાખો. તેને પગ પણ ન લગાડો. તેની ઉપરથી ન નીકળો, નહીં તો ઘરની બરકતની કમી થઈ જાય છે. ઝાડુને હંમેશા છુપાવીને રાખવું જોઈએ. નંબર 9, પથારી પર બેસીને કદી પણ ખાવાનું ન ખાવું જોઈએ. આવું કરવાથી ધનની હાનિ થાય છે. લક્ષ્મીમાં ઘરમાંથી નીકળી જાય છે અને ઘરમાં અશાંતિ થાય છે. નંબર 10, પહેલી રોટલી ગાય માટે કાઢવી જોઈએ. આનાથી દેવતાઓ પણ ખુશ થાય છે અને પિતૃઓને પણ શાંતિ મળે છે. નંબર 11, પૂજા સવારે 6 થી 8 વાગ્યાની વચ્ચે જમીન પર આસન બિછાવીને પૂર્વ અથવા ઉત્તર તરફ મોં રાખીને બેસીને જ કરવી જોઈએ. પૂજાનું આસન જૂટ અથવા કુશનું હોય તો ઉત્તમ છે. નંબર 12, પૂજા ઘરમાં હંમેશા જળનો એક કળશ ભરીને રાખવો જોઈએ. જેટલું શક્ય હોય તો ઈશાન ખૂણામાં ભાગમાં હોવો જોઈએ. નંબર 13, ધૂપ પૂજા. અગ્નિ જેવા પવિત્રના પ્રતીક સાધનોને મોંથી ફૂંક મારીને ન બુજાવવા જોઈએ. નંબર 14, મંદિરમાં ધૂપ, અગરબત્તી અને હવનકુંડની સામગ્રી દક્ષિણ પૂર્વ એટલે કે અગ્નિ ખૂણામાં રાખવી જોઈએ. નંબર 15, ઘરના મુખ્ય દ્વાર પર જમણી બાજુએ સ્વસ્તિક બનાવવું જોઈએ. નંબર 16, ઘરમાં કદી પણ ઝાડા ન લગાવવા દેવા જોઈએ, નહીં તો ભાગ્ય અને કર્મ પર અસર થાય છે અને બાધાઓ આવે છે. નંબર 17, ઘરમાં સકારાત્મક ઉર્જા વધારવા માટે રોજ સવારના સમયે કપૂરને જરૂરથી સળગાવવું જોઈએ અને આખા ઘરમાં ફેરવવું જોઈએ. આવું કરવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહેશે. નંબર 18, ઘરની છત પર દક્ષિણ દિશામાં એક લાલ રંગનો ધ્વજ લગાવવો જોઈએ. આનાથી તમને સ્થિરતા મળશે અને નકારાત્મક ઉર્જા પણ દૂર રહેશે. નંબર 19, સાંજના સમયે ન સૂવું જોઈએ. રાત્રે સૂતા પહેલાં પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરવું જોઈએ. ઘરના મધ્ય ભાગમાં જૂઠા વાસણો સાફ કરવાની જગ્યા ક્યારે પણ ન બનાવવી જોઈએ. નંબર 20, દરરોજ સવારે અને સાંજના સમયે પૂજન દરમિયાન કપૂર સળગાવી અને પૂજા ઘરમાં આરતી કરવાની સાથે જ ઘરના અન્ય બધા રૂમોમાં, આંગણામાં પણ વગેરે પણ બતાવવું જોઈએ. આનાથી આખા ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે, જેનાથી પરિવારના સભ્યો વચ્ચે તાલમેલ જાળવવામાં મદદ મળે છે.
નંબર 21, દરરોજ રાત્રે જ્યારે પરિવારના બધા સભ્યો જમી લે ત્યારે રસોડાની સાફ સફાઈ કર્યા પછી ચાંદીની એક નાની કટોરીમાં કપૂર સળગાવીને બતાવવું જોઈએ. માન્યતા છે આનાથી ઘરમાં અન્ન અને ધનની બરકત જળવાઈ રહે છે અને સાથે જ પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર થાય છે. નંબર 22, સૂર્યાસ્ત પછી કદી પણ વાળો ન વાળવો જોઈએ. માનવામાં આવે છે કે આ કાર્ય કરવાથી ધનની દેવી માતા લક્ષ્મી નારાજ થઈ અને ઘરમાંથી ચાલ્યા જાય છે, જેનાથી તમારા ઘરમાં ધનની અછતનો સામનો કરવો પડી શકે છે. નંબર 23, આ તસવીરો લગાવો. તમે તમારા ઘરમાં ઉડતા પક્ષી અને પર્વતની તસવીરને જરૂરથી લગાવો. આવું કરવાથી ઘરમાં સકારાત્મક આવે છે અને સાથે જ તમારા કામ બનવા લાગે છે. નંબર 24, માં લક્ષ્મીની તસવીર લગાવો. જો તમે પણ ઘરમાં ધનનો લાભ ઈચ્છો છો તો ધનની દેવી માં લક્ષ્મીની પ્રતિમા ઘરમાં જરૂરથી લગાવો. સાથે જ તેમની વિધિપૂર્વક પૂજા અર્ચના રોજ કરો. આવું કરવાથી તમને ધન પ્રાપ્તિ થશે અને માં લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા બની રહેશે. નંબર 25, કપૂરને સળગાવો. સામાન્ય રીતે કપૂર પૂજા સમયે સળગાવવામાં આવે છે, પરંતુ તમે રાત્રે સૂતા પહેલાં ઘીમાં કપૂરને ડુબાડીને જરૂરથી સળગાવો અને સાથે જ તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં શાંતિ જળવાઈ રહે છે અને ઘરની નકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય છે. નંબર 26, લાફિંગ બુદ્ધા. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમે ઘરમાં લાફિંગ બુદ્ધા રાખો છો તો તે સુખ શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. જો ઘરમાં લાફિંગ બુદ્ધા લાવો તો જીવનમાં ખુશીઓ આવે છે અને સાથે જ આર્થિક તંગીમાંથી પણ મુક્તિ મળે છે. આ ઉપાયોને યોગ્ય રીતે કરવાથી થોડા દિવસોમાં ચમત્કારિક પરિણામો તમને જોવા મળશે. આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. તો મિત્રો, આજની અમારી વિડીયો તમને કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો. જો તમને અમારી વિડીયો સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો. માતા લક્ષ્મી તમારા પર હંમેશા પોતાની કૃપા બનાવી રાખે. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર.